નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી 20 દિવસ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે આકરા સાબિત થઈ શકે છે। ખાસ કરીને 28 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન પવન સાથે ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને બનાસકાંઠામાં સરહદી વિસ્તારોમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની સીધી અસર ખેતી અને સામાન્ય જનજીવન પર પડશે। અંબાલાલ પટેલના મતે 8 થી 16 એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ સક્રિય થશે। આ સમયગાળામાં પવનની ગતિ એટલી પ્રચંડ હોઈ શકે છે કે કાચા મકાનો, સાપરા પણ ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના છે। તો 10 થી 20 એપ્રિલ વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં સતત પલટા જોવા મળશે। આ કમોસમી ફેરફારના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે। ખાસ કરીને આંબાના પાકને કેરીને ભારે નુકસાન થવાની ભીતિ છે। તેજ પવનના કારણે આંબા પર આવેલા મોર ખરી જશે, જેની સીધી અસર ઉત્પાદન પર પડશે। તો આ ઉપરાંત ઊભા પાકને ઈયળો અને અન્ય રોગચાળા આવવાની પણ શક્યતા છે। ખેડૂતોના પોતાના પાકનું રક્ષણ કરવા માટે અત્યારથી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। વરસાદી માહોલની વચ્ચે ગરમી પણ પોતાનો મિજાજ બતાવશે। 7 એપ્રિલ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।